બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાંથી ઝડપાયું કોલ સેન્ટર। વાવના દીપાસરામાંથી ભુજ સાયબર સેલે રેડ કરી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા 6 માસથી મકાન ભાડે રાખી 17 જેટલા શખ્સો કોલ સેન્ટર ચલાવતા હતા, જેની ભુજ સાયબર સેલને ખુદ મકાન માલિકે બાતમી આપતા સ્થાનિક પોલીસ સાથે રાખી દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા છે। જ્યારે એક મુખ્ય આરોપી સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલ રહે અમદાવાદ વાળો ફરાર થઈ ગયો છે, જેમાં પરપ્રાંતીય યુવક યુવતીઓ કોલ સેન્ટર પરથી વિદેશી લોકોને લોન આપવાના બહાને તમામ વિદેશી નાગરિકો બેંક ડિટેલ મેળવી તેમને લોભામણી લાલચ આપી તેમની સાથે ફ્રોડ કરતા। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ નજીક છેલ્લા 6 મહિનાથી પરપ્રાંતીય લોકો મકાન ભાડે રાખી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાયબર સેલને થતા સ્થાનિક પોલીસને સાથે રાખી ગત રાતથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે તમામ યુવક યુવતીઓ પરપ્રાંતીય તેમજ નેપાળ સહિત હોવાનું પણ બહાર આવ્યું છે, જેમાં 15 જેટલા લોકો આ કોલ સેન્ટર ચલાવતા હોવાનું બહાર આવી રહ્યું છે। તપાસમાં વાવ પીએસઆઈ પણ જોડાયા। અદ્યતન સુવિધાવાળું એસી મકાન સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ મકાન પર ટાવર લગાવેલા છે। આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન જોડાયેલું હોવાનું બહાર આવી રહ્યું છે। સાયબર ટીમે કમ્પ્યુટર સહિત મુદ્દામાલ કબજે કરી સ્થળ પર લોકોની પૂછપરછ હાથ ધરી, જે તપાસ વધુ આગળની ચાલુ છે। જ્યારે પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલની વાત કરવામાં આવે તો 25 લેપટોપ, 30 મોબાઈલ, 19 હેડફોન, 1 પ્રિન્ટર, 5 યુપીએસ, 10 લેપટોપ ચાર્જર, 8 ડેટા કેબલ, 8 સેમસંગ ઇયરફોન, કેલ્ક્યુલેટર, કનેક્શન પોઈન્ટ, 4 રાઉટર મળી 6,50,900નો મુદ્દામાલ અને આરોપીઓના પર્સનલ 20 મોબાઈલ અને ટેબ્લેટ અને રોકડ 36,000 મળી કુલ 8,36,900નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જ્યારે વિદેશી નાગરિકોની બેંક ખાતાની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવાતા બોર્ડર રેન્જ આઈજીની ટીમ સાયબર સેલના સૂત્રોએ જણાવ્યું કે વાવથી 2-3 કિમી દીપાસરા વિસ્તારમાં રોડથી 100 મીટર દૂર આવેલા મકાન ભાડે રાખી લોકો રહેતા અને તેઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા। કોલ સેન્ટર પરથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી લેવામાં આવી અને અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા હતા। જ્યાં કોલ સેન્ટર ચાલતું તે મકાન વાવ સરપંચ દિવાળીબેન સોઢા પરિવારનું ખુલ્યું છે, જેમાં ખુદ મકાન માલિક શંકા જતા તેમને પોલીસને બાતમી આપી હોવાનું પોલીસે જણાવ્યું। ત્યારે દીપાસરા વિસ્તારમાં જ્યાં મકાન આવેલ છે તે વાવના વર્તમાન સરપંચ દિવાળીબેન નાગજીજી સોઢાના પરિવારનું છે, જેમાં તેમના એક દીકરા તાલુકા ભાજપના હોદ્દેદાર પણ છે। સરપંચ પરિવાર ખેતરમાં રહે છે અને આ મકાન કોલ સેન્ટર સંચાલકોએ સોલારનું બહાનું ધરી મકાન રિનોવેશન કરાવી ભાડા કરાર કરાવી જે કરેલ પૈસાનો ખર્ચ ભાડામાં વાળવાનું નક્કી કર્યું હતું, જેમાં ઘરમાં કોલ સેન્ટર ચાલતું તેમણે બાતમી આપી વાવના દીપાસરના ભરતસિંહ નાગજીભાઈ વેજિયાએ રજૂઆત કરી તેમના ઘરમાં ચાલતા કોલ સેન્ટર પકડાવી દીધું, જેના આધારે ભુજ રેન્જ સાયબર ટીમે આરોપીઓને લેપટોપ સહિતના સાધનો સાથે દબોચી લીધા હતા। અમીશ ધર્મેન્દ્ર પટેલ ઉંમર વર્ષ 22 રહે આઝાદપુરા જિલ્લા લલિતપુર ઉત્તર પ્રદેશ। રોનક કુમાર સુનિલ કુમાર મૈડા ઉંમર વર્ષ 21 રહે ગામ અલારસા તાલુકા બોરસદ જિલ્લા આણંદ। લાલનુ ભોઈ રોવજુવા હોહોનાર ઉંમર વર્ષ 25 રહે સ્વંગ કવન સાઈરંગ રોડ એલોસ મિઝોરમ। નંદનદાસ રાજા રામદાસ ઉંમર વર્ષ 27 રહે 305 રવિન્દ્ર સરની કોલકાતા। વાનલાલર જુયલ આર્કલલર કુટરાલટે ઉંમર વર્ષ 21 રહે ગામ રામલન આઈઝોન મિઝોરમ। આરોપી મેલોડી લાલમાંગી જુલાઈ કલાલવડલંકીમાં ઉંમર વર્ષ 20 રહે મિઝોરમ। પ્રિન્સ સાવ પવન સાવ ઉંમર વર્ષ 25 રહે 201 મહારિષિ દેવેન્દ્ર રોડ કોલકાતા। કુંદન કુમાર રાજા રામદાસ ઉંમર વર્ષ 28 રહે 305 રવિન્દ્ર સરની કોલકાતા। ઇપ્લો વિકુટો ચોપી ઉંમર વર્ષ 22 રહે મકાન નંબર 25 સાઉથ પોઈન્ટ ઈસ્ટ ઝુને બોટો નાગાલેન્ડ। અંકુ હકાવી યેપા ઠોમીન ઉંમર વર્ષ 23 રહે દીમાપુર ટોડવી લેન્ડ 2 ઝુને બોટો નાગાલેન્ડ। ઝુલિયેટો લાલ દુસ્કી લાલી યુલિકાના ઉંમર વર્ષ 23 રહે હલીમેન આઈઝવાલ મિઝોરમ। આરોપી લોવિકા કહવા કિહો ઉંમર વર્ષ 25 રહે નાગાલેન્ડ। કનૈયા કુમાર બુરાન ઝા ઉંમર વર્ષ 25 રહે કલકત્તા। મિમી લાલ રોતરડીકી લાલ લીનિયાના ઉંમર વર્ષ 23 રહે મિઝોરમ। ચિરાગ અહેમદ સિંહ રાવલ ઉંમર વર્ષ 35 રહે નિઝામપુરા। આરોપી વિશાલ બળવંત કુમાર ઠાકુર ઉંમર વર્ષ 28 હિમાચલ પ્રદેશ। પકડવાના બાકી મુખ્ય આરોપી સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલ રહે અમદાવાદ। ત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં તેની તપાસ આગળની ભુજ સાયબર સેલ પોલીસ ચલાવી રહી છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા।
વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે. વાવ ગામને અડીને આવેલ દેવકાસર ગામ છે. ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે. લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમે આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે. હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે, બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે. ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે, તમને ગિફ્ટ મળે છે, આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે. લલચાવે એટલે એ લોકો મતલબ આની જાળમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કાર્ડ દ્વારા આમને મળી જાય છે. એ રીતની આખી સિસ્ટમ છે. એટલે આ કોલ સેન્ટરમાં પકડાયું છે. એમાં ટોટલ અમે બધાય થઈને 16 આરોપીઓ છે. એમાં 15 આરોપીઓને અમે 16 આરોપીને પકડી લીધેલા છે. 16 આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનો બાકી છે. જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે અને પકડવાનો બાકી છે. આ બધા આરોપીઓ જે છે એ જે આપણે 7 સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ, મણિપુર, હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આ કોલ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે. એ હકીકત અમને લકીલી અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક પોતે છે એમણે જ અમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે. ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોડ છે સાયબર સેલ એમને મળેલી અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે. આની અંદર ટોટલ મુદ્દામાલ જોઈએ તો બધોય થઈને મુદ્દામાલ અમારો લેપટોપ 25, મોબાઈલ નંગ 30, હેડફોન 19, પ્રિન્ટર 1, યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ 5, લેપટોપ ચાર્જર 10, ડેટા કેબલ 8, ઇયરફોન છે, કેલ્ક્યુલેટર છે, કનેક્શન પોઈન્ટ, રાઉટર આ તમામ લગભગ છે એ 6,50,900 જેટલો એમની થાય છે કિંમત. અને આરોપીઓ પાસેથી 20 મોબાઈલ, સેમસંગ કંપનીના ટેબ્લેટ એ 1.5 લાખ, રોકડા 36,000, કુલ મળીને 8,36,900નો મુદ્દામાલ કરેલ છે. તેઓની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 અને આઈટીની એમની 66 સીડી મુજબ એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમારા સાયબર સેલ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આ તપાસ ચલાવી રહ્યા છે અને અમે રિમાન્ડની માંગણી કરી અને ખરેખર આમાં કેટલા સમયથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું અને કેવી રીતે આ લોકોની એમો શું છે, કેવી રીતે નાગરિકોને છેતરે છે એ દિશામાં અત્યારે અમારી તપાસ ચાલી રહી છે. સર, મકાન માલિકનું નામ શું છે? મકાન માલિક જે પોતે છે ભરતસિંહ છે, પણ ભરતસિંહ છે અને એ ભરતસિંહના જ મકાનમાં ચાલુ હતું અને ભરતસિંહે જ અમને જાણ કરેલી છે. ઓકે સર, આ જે આરોપીઓ છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા એવું કોઈ તપાસ અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી, પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે, ખરેખર મિઝોરમ, મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ શું ખરેખર શું છે, આની આરોપીની ઓળખ શું છે, કેટલા ગુનામાં સંડોવાયેલ છે, આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે. સાહેબ, છેલ્લા 8 મહિનાથી આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું, તો જે મકાન માલિક હતા ભરતસિંહ તેમના દ્વારા કોઈ કરાર કે એવું કંઈ કરવામાં? હા, બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર મુજબ જ એને ભાડે આપેલું હતું, પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ, એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફાશ કરેલો છે. ઓકે સર.